ગુજરાતના કોઈ પણ નેતા પ્રધાનમંત્રીને મળવા માટે જાય તો એ રાજકીય વર્તુળોમાં ખૂબ બધી ચર્ચાઓ થતી હોય છે કે કેમ પ્રધાનમંત્રીને મળ્યા હશે, એમના વચ્ચે શું વાતચીત થઈ હશે. ગઈકાલથી એક બે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં પણ બહુ બધી ચર્ચાઓ થઈ રહી છે. પહેલાં તો અર્જુનભાઈ મોઢવાડિયા જે પ્રધાનમંત્રીને મળ્યા, એમણે તો આખી ટ્વીટ કરીને કહ્યું કે એમણે પ્રધાનમંત્રી સાથે શું વાત કરી. બીજી એક તસવીર છે જેમાં અમરીશ ડેર પણ છે, માયાભાઈ આહિર પણ છે અને પ્રધાનમંત્રી છે. એ ત્રણેય કંઈક વાતચીત કરી રહ્યા છે. અર્જુનભાઈ મોઢવાડિયા પણ એ તસવીરમાં છે. એ તસવીર ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને એના ઉપર ચર્ચા થઈ રહી છે કે જૂના કોંગ્રેસી નેતાઓ પ્રધાનમંત્રીને મળવા માટે કેમ ગયા. માયાભાઈ આહિર પ્રધાનમંત્રીને હસતા હસતા શું કહી રહ્યા છે એની ચર્ચાઓ છે. આ ફોટોઝ તમે જુઓ કે આ સોશિયલ મીડિયા પર ગઈકાલથી જ છે અને અર્જુનભાઈ પણ છે, માયાભાઈ આહિર છે, અમરીશ ડેર છે અને અમરીશ ડેર અને અર્જુનભાઈ મોઢવાડિયા એક સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં એક સમયે જોડાયા હતા અને કોંગ્રેસના એક ખૂબ દિગ્ગજ નેતા મનાતા હતા અને અચાનકથી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે પણ બહુ જ બધા લોકોએ ઘણા બધા પ્રશ્ન કર્યા હતા. એના પછી હવે અર્જુનભાઈ તો મંત્રી પણ બની ગયા છે. અમરીશભાઈનું રાજકીય ભવિષ્ય હવે ખૂબ આમ ગ્રાફ તરીકે ઉપર નીચે થયું છે. ભારતીય જનતા પાર્ટીમાં આગળ અમરીશભાઈને શું મળે છે એ સમય બતાવશે, પણ અત્યારે એ પ્રધાનમંત્રીને મળ્યા ત્યારે એમણે શું લખ્યું છે એ વાંચીએ. પહેલાં કે આજે દિલ્હી ખાતે શિયાળુ સત્ર દરમિયાન દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે મુલાકાત કરવાનો અવસર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ સાથે પ્રાપ્ત થયો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મેઘાવી યાદશક્તિનો આજે ફરી એક વખત અનુભવ થયો છે, જ્યારે એમણે મારા રાજુલા નગરપાલિકા કાર્યકાળ યુવા ભાજપના કાર્યક્રમ દરમિયાનની સફરને યાદ કરી અને માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ સાથે વાતચીત કરી અને ઉજ્જવળ ભવિષ્યની પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી. સમર્થ લોક સાહિત્ય શ્રી માયાભાઈ આહિરના પણ દિલથી સાહેબને ખબર અંતર પૂછવા અને વડનગર એમના માતૃશ્રીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને યાદ કરવી. એક પેડ માં કે નામ પ્રોજેક્ટને વિશ્વ લેવલ સુધી લઈ જઈ શકાય એનો રાજીપો વ્યક્ત કરવો. જય શ્રી દ્વારિકાધીશ એવું લખ્યું છે એમણે. એટલે એમણે આખી મુલાકાતમાં શું વાતચીત થઈ એનો સાર લખી દીધો છે કે રાજુલામાં જે તે સમયે જ્યારે એ યુવા નેતા તરીકે હતા ત્યારે એમણે શું કામ કર્યું એ પ્રધાનમંત્રીએ વાત કરી. અને સાથે જ વડનગરમાં જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં માયાભાઈ આહિર એ શું કર્યું હતું એ વાતચીત પ્રધાનમંત્રીએ કરી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રધાનમંત્રી સાથે ઘણા બધા રોડના પ્રોજેક્ટ વિશે પણ વાત કરી છે. એટલે એક્સપ્રેસ હાઈવે વિશે પણ વાત કરી છે. સોમનાથથી દ્વારકાના એક્સપ્રેસ હાઈવે વિશે વાત કરવામાં આવી છે. સાથે જ વન અને પર્યાવરણના મંત્રી છે તો વન પર્યાવરણમાં શું ફેરફાર થઈ શકે, એના આગળ જતાં એમાં શું જરૂર છે. મંત્રી હમણાં જ બન્યા છે એટલે બહુ જ બધું નવું છે. ધીરે ધીરે એમાં શું બદલાવ લાવી શકે એની ચર્ચા પણ પ્રધાનમંત્રી સાથે કરવામાં આવી છે. એટલે અર્જુનભાઈ મોઢવાડિયા પ્રધાનમંત્રી સાથે ઓફિશિયલ મીટિંગ કરીને પણ આવ્યા છે અને સાથે આ શુભેચ્છા મુલાકાત પણ હતી અમરીશ ડેરની, માયાભાઈ આહિરની અને અર્જુનભાઈ મોઢવાડિયાની. રાજકીય વર્તુળોમાં બહુ જ બધા સવાલો છે કે બે જૂના કોંગ્રેસી નેતાએ પ્રધાનમંત્રીને મળવા ગયા એ મોટી વાત છે. એમણે શું વાતચીત કરી. અમરીશ ડેર જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એટલે CR પાટીલ સતત એવું કહેતા હતા કે તમારો રૂમાલ રાખીને રાખ્યો છે અહીંયા અને આજ નહીં તો કાલ તમારે ભારતીય જનતા પાર્ટીમાં આવવાનું જ છે. અને પછી એ બસનો રૂમાલ જે હતો એ અમરીશભાઈએ ઉઠાવ્યો અને ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. અત્યાર સુધી રાજુલા એની આસપાસમાં ખૂબ મોટું નામ અમરીશભાઈનું ગણાય અને અમરીશભાઈ ડેરની રાજકીય કારકિર્દી પણ ખૂબ લાંબી રહી છે. ભારતીય જનતા પાર્ટી એટલે અર્જુનભાઈ અને અમરીશભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે બધાને સવાલ હતો કે એ જે રીતના દિગ્ગજ નેતા છે કે કોંગ્રેસમાં એમણે જેટલું કામ કર્યું છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં એમને એટલું વર્ચસ્વ કે પછી એ પદ મળશે કે કેમ. અર્જુનભાઈ મંત્રી બની ગયા છે. અમરીશભાઈને ભારતીય જનતા પાર્ટી આગળ જતા શું નવું પદ આપે છે અને પછી શેની રજૂઆત એ નરેન્દ્ર મોદીને કરવા ગયા એ ખબર નથી, પણ અત્યારે તો એમણે જે લખ્યું છે એ પ્રમાણે શુભેચ્છા મુલાકાત હતી. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.